ગીતા, અત્યારે જ્યારે હાર્દિક હવે થોડા જ કિલોમીટર દૂર છે વિરમગામથી, ત્યારે તેમના ઘરમાં એમના સ્વાગતની પૂરી તૈયારી થઈ ગઈ છે. અત્યારે સૌથી પહેલાં તેમની જે બહેનો છે, જે ખૂબ જ ઉત્સાહમાં છે, તેમની બહેનો અત્યારે મારી સાથે છે, અને ખાસ કરીને દૂર દૂરથી તેમની બહેનો તેમને મળવા આવી છે. આ છે મોનિકા, કે જે ભાઈ આવશે ત્યારે સામયું કરશે. સૌથી પહેલાં આપણે મોનિકા સાથે વાત કરીશું. મોનિકા, 9 મહિના પછી હવે ભાઈ જ્યારે ઘરમાં આવે છે, કેટલો ઉત્સાહ છે? આઈ એમ સો હેપી એન્ડ આઈ એમ સો એક્સાઇટેડ. હું ભાઈનો વેઇટ કરું છું કે ભાઈ ક્યારે આવે, અને અમે લોકો જોઈ શકો છો બધી મારી કઝિન છે, અને અમે લોકો બધા સામે ઉપાડીને ભાઈનું સ્વાગત કરવાના છીએ. અમે ગણતરી કરી રહ્યા છીએ ભાઈ જલ્દીથી ક્યારે આવે અને અમે એનું વેલકમ ક્યારે કરીએ. તમે જણાવો, ભાઈ જે આવી રહ્યા છે, તમે શું ખાસ તૈયારી કરી છે ભાઈ માટે? અમે અમારા ભાઈ માટે સામય ઉપાડવાની તૈયારી કરી છે, અને આવશે એટલે અમે ખૂબ એમનું ભવ્ય સ્વાગત કરવાના છીએ. તમે લોકો તો હોસ્ટેલમાંથી આવ્યા છો, શું કરી છે? અમે તો બહુ ખુશ છીએ. અમને હોસ્ટેલમાં રજા નથી મળતી, તે છતાં અમે રજા લઈને આવીએ છીએ. અને હોસ્ટેલનું વાતાવરણ પણ એટલું જ સારું છે. હોસ્ટેલમાં બધી છોકરીઓ પણ એક્સાઇટેડ છે કે હાર્દિકભાઈ ક્યારે આવે ને અમે તેમને ક્યારે જોઈએ. તો હોસ્ટેલમાં પણ એક પડદા પર બધાને બતાવવાના છે હાર્દિકભાઈ આવે એનું સ્વાગત કરીને. અને હાર્દિકભાઈ અહીંયા આવે ત્યારે અમે એમનું સ્વાગત કરવાના છીએ. એની પણ ખૂબ તૈયારી કરી છે. અમે કાલ સવારથી તૈયારી કરી રહ્યા છીએ. હવે અમે સમય ઘડિયાળમાં જોઈ રહ્યા છીએ કે હાર્દિકભાઈ ક્યારે આવે અને ક્યારે અમે તેમને જોઈએ. અમે સામૈયાની તૈયારી કરી છે. ડીજે પણ અમે ડાન્સ કરીશું. અમે ગીત પણ ગાઈશું. 2 ગીત અમે તૈયાર કર્યા છે હાર્દિકભાઈ માટે, તો અમે ગીત પણ ગાઈશું. ચંદા હે તું મેરા સૂરજ હે તું, ओ मेरी आँखों का तारा है तू, चंदा है तू मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू, चंदा है तू मेरा सूरज है तू, 1000 में मेरे भैया है, सारी उम्र हमें संग रहना है, 1000 में मेरे भैया है. તો ગીતા, તમે જોયું કે જે બહેનોનો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ને હવે એમને હમણાં મમ્મી છે તેમની સાથે પણ આપણે વાત કરીશું, પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તેમના જે પરિવારજનો છે તે અહીં આવી ગયા છે. હાર્દિકના સ્વાગત માટેની અહીં તૈયારીઓ થઈ રહી છે, અને જેવા ભાઈ આવશે તો એવી જ એમને ડાન્સની સાથે વધાવી રહેશે. તમે જણાવો, હાર્દિક જ્યારે હવે થોડાક જ દૂર છે, કેટલા એક્સાઇટેડ છો હાર્દિક માટે? હાર્દિક માટે અમે ખૂબ જ એક્સાઇટેડ છીએ. હાર્દિકને કલાકો ગણી રહ્યા છે કે ક્યારે આવે ને ક્યારે અમે એને સ્વાગત કરીએ, અને ક્યારે અમે એને ફૂલ આરતી સ્વાગત કરીએ અને ડાન્સ કરીએ અને બેન્ડ વાજા સાથે અમે એનો વરઘોડો કાઢીશું. આજે શું ખાસ તૈયારી કરી છે? આજે દિવાળી જેવો માહોલ છે અમારી સોસાયટીમાં. અમે આજ ખુશ છીએ કારણ કે અમારો છોકરો આજે 9 મહિને ઘરે આવવાનો છે, અને હાર્દિક અમારું અભિમાન છે, અમારી સોસાયટીનું ગર્વ છે. કારણ કે આજે માણસ ભાઈ માટે કંઈ નથી કરતો, તો આજે અમારો હાર્દિક આજે સમાજ માટે જે અવાજ ઉઠાવી છે, તો અમે એની સાથ છીએ, અમે એના પડખે ઊભા છીએ, અને આજે અમારે બહુ આનંદ છે. અમારો સિંહ છે હાર્દિક. જેવી રીતે ગીતા જણાવ્યું છે કે હાર્દિક એમનો સિંહ છે. એમના જે માતા છે એમની સાથે આપણે વાત કરીશું. આજે જ્યારે હાર્દિક 9 મહિને જેલમાંથી ઘરે અમે ખુશ અને બહુ આનંદમાં છીએ. આજે જેવી રીતે ગીતા, તમે જોઈ શકો છો કે અહીંનો માહોલ છે તે એકદમ ઉત્સાહમાં છે, અને જે હાર્દિકની બહેનો તો છે એ સાથે એમનો જે આખી સોસાયટી છે, જે પરિવાર છે, અહીંયા ભેગો થઈ ગયો છે. અને હાર્દિક હવે જ્યારે થોડા જ કિલોમીટર દૂર છે ત્યારે હાર્દિકના આગમનની ગણતરીઓ ઘડાઈ રહી છે.